ઠાકોરજી આ મનુષ્ય ધર્મને સિદ્ધ કરવા માટે આપ્યું છે. જે તે ખાવા માટે નહીં, જે તે પીવા માટે નહીં, જે તે સાંભળવા માટે નહીં, જે તે સૂંઘવા માટે નહીં, જે તે જોવા માટે નહીં. ખરેખર તમને કહું, ઠાકોરજી માણસનો એટલો બધો પક્ષ રાખ્યો, એટલો બધો પક્ષ રાખ્યો. 84 લાખ યોનીમાં વધારે પક્ષ ભગવાને કોઈનો રાખ્યો હોય એટલો બધો પક્ષ કોઈનો નથી રાખ્યો. તમારું હૃદય આ પાડશે. 84 લાખ યોનીમાં ઠાકોરજી હાથી બનાવ્યા, ગાય બનાવી, બળદ બનાવ્યો, કૂતરા, બલાડા વગેરે વગેરે ઘણું બધું બનાવ્યું. માણસ બનાવ્યો. એ બધાને માટે, આહારને માટે, ગાય તો એના માટે ઘાસ બનાવ્યું, મખાઈ બનાવી, 7, 8, 10 વસ્તુ પૂરું. માણસ માટે અને કેવું સરસ બનાવ્યું. દાડમ બનાવ્યું, એમાં દાણામાં રંગ પૂર્યો, એમાં પાછો સ્વાદ પૂર્યો. એપલ બનાવ્યું. સફરજન કોઈને હાટું બનાવ્યા? આપણા માટે. ચીકુ બનાવ્યા, કેળા બનાવ્યા, સીતાફળ બનાવ્યું. પ્રભુમાંથી હજી આગળ જવું છે તો રામફળ બનાવ્યું. કેટલી ચીજો બનાવી. હું તમને કહું, કેટલી ચીજો બનાવી ઠાકોરજી. કેટલું માણસ માટે બનાવ્યું. અને અનાજ કેટલા પ્રકારનું બનાવ્યું. બાજરો બનાવ્યો, મકાઈ બનાવી, જુવાર બનાવી, ઘઉં બનાવી, પાછી વિશેષ બુદ્ધિ આપી. ઘઉંમાંથી આપણે કેટલું બનાવ્યું? પાછું સુખડી બનાવી, થેપલા બનાવ્યા, ચૂરમાના લાડુ કર્યા, સાટા કર્યા, જલેબી કરી. શેમાંથી કરી? ઘઉંમાંથી. આટલું બધું ઠાકોરજી માણસને આપ્યું. એમને એમ ધર્મમાં રહેવાનું નથી કીધું. પછી કીધું તમે આટલું ખાજો, પણ મહેરબાની કરીને તમે કુકડા કાપી નહીં ખાતા. મહેરબાની કરીને તમે મીટ નહીં ખાશો, કોઈની હાય નહીં લેશો. એ પશુ કપાતો હોય, તમને ભક્તો કોઈ સોય આપણને ભરાવો તો રાડ પડી જાય, એને આખે કાપી નાખો. કેટલી એની હાય લાગી, કેટલી હાય લાગી છે. એ કેવી રીતે મૃત્યુ પામ્યું હશે, એને ખાઈ જાય. શાસ્ત્રો કહે તેમ પાછા વળજો. પીવા માટે પણ ઠાકોરજી કેટલા પ્રકારની ચીજો બનાવી, કેટલા પીણા બનાવી. બુદ્ધિ વાપરીને આપણે હજારો પીણામાંથી બનાવ્યા. ભલે તમે 7 પીણા પીઓ, પણ મહેરબાની કરી હજારો જીવાત્માની કતલે આમ બનાવીને બનતો દારૂ મહેરબાની કરીને શરાબ પીશો નહીં. શરાબ હજારોની કતલે આમ બોલાવો. એ હાય તમને નહીં છોડે.